સરકારી અનાજના કાળા બજારને લઈને પ્રહલાદ મોદીએ મોટું નિવેદન આપ્યું। સરકારી અનાજના કાળા બજાર માટે સરકાર જવાબદાર હોવાનું પ્રહલાદ મોદીએ કહ્યું। તેમણે કહ્યું કે કાળા બજાર માટે દુકાનદાર જવાબદાર નથી, ગ્રાહકો અનાજ લે છે અને ફેરિયાઓને વેચી મારે છે। ફેરિયાઓ માલ ભેગો કરે છે અને પકડાય તો દુકાનદારનું નામ આવે છે। ગ્રાહકનો અંગૂઠો ન પડે તો પછી માલ કેવી રીતે વેચવો? દુકાનદારોનો કોઈ રોલ છે જ નહીં। દુકાનદાર જવાબદાર નથી, ગ્રાહકો જેમને ખાવું નથી એવા લોકોના એનએસએફમાં કાર્ડ છે, એ લોકો માલ લે છે અને ફેરિયાઓને વેચી મારે છે। ફેરિયાઓ માલ ભેગો કરે છે અને ભેગો કરીને માલ પકડાય એટલે નામ દુકાનદારનું આવે, બાકી દુકાનદાર આપતો નથી। દુકાનદાર કાળા બજાર કરી શકે એવી સ્થિતિમાં છે જ નહીં। જ્યાં સુધી તમારો અંગૂઠો ન પડે, મારે વેચી મારવો જ માલ, પણ તમારો અંગૂઠો ન પડે તો પછી માલ વેચ્યું કેવી રીતે? તમે અંગૂઠો માર્યો, વાત પતી કે પછી એ માલ ક્યાં ગયો, ખાડામાં ગયો, ગટરમાં ગયો, એ સરકારનો વિષય છે। એ મારા દુકાનદારનો એમાં કોઈ રોલ છે જ નહીં।